વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવું હોય ત્યારે તમે સવારના નાસ્તામાં લઈ શકો એવી સુપર ટેસ્ટી ગ્રીન સ્મૂધી. આ સ્મૂધીનો કલર જોઈ અને એવું બિલકુલ ના વિચારતા કે આ તો ટેસ્ટમાં બિલકુલ નહીં ભાવે. એકવાર ટ્રાય કરજો, રોજ બનાવીને પીવો એવી ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ભૂખ્યા રહ્યા વગર ઝટપટ વજન ઘટાડવા માટે આપણે એક હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન સ્મૂધી બનાવીએ છીએ, જેના માટે આપણે ફક્ત 3 જ સામગ્રી જોઈશે. અત્યારે મેં જે માપ લીધું એનાથી 2 લોકો માટે સ્મૂધી તૈયાર થાય છે. તો મેં એક પાક્કું કેળું લીધું છે, સાથે 2 મીડિયમ સાઇઝના એપલ લીધા છે. તો એપલની આપણે ખૂબ જ સારી રીતે છાલ કાઢી લેશું. નોર્મલી તો આપણે લોકો એપલ નથી ખાતા. તમને કદાચ એ કહેવત પણ ખબર હશે કે ઈટ એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. તો દરરોજ સવારે તમારે એક એપલ તો ખાવું જ જોઈએ. જો તમને એમને ન ભાવતું હોય તો તમે આ સ્મૂધીમાં લઈ શકો છો. સ્મૂધી એપલથી ખૂબ જ ટેસ્ટી પણ બનશે. તો અહીંયા આપણે બંને એપલની ખૂબ જ સારી રીતે છાલ કાઢી લીધી. હવે આપણે એપલને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાનું છે. તો આજે આપણે આ સ્મૂધી બનાવવા માટે કોઈ વધારાની સામગ્રી, મરી મસાલા કશું જ નથી વાપરવાના. અચ્છા, જે લોકોને ખ્યાલ નથી એમના માટે જણાવી દઉં કે સ્મૂધી એટલે એમાં કોઈ પણ જાતના દૂધ કે ક્રીમનો ઉપયોગ નથી કરવામાં આવતો. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનું એક થીક શેક જેવું મિક્સર તૈયાર કરવાનું અને એને તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. તો એકદમ ટેસ્ટી એવું પણ લાગે છે અને ઝટપટ તૈયાર પણ થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, એપલનો વચ્ચેનો બીનો ભાગ કાઢી મેં ખૂબ જ સારી રીતે એપલને સમારી લીધા છે. હવે અહીંયા આપણે સ્મૂધીને એકદમ ટેસ્ટી બનાવવા માટે જે કેળું લીધું છે એને આપણે ફ્રોઝન કરીને લેવાનું, જેથી આપણી સ્મૂધીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તો અહીંયા જે આપણે એક મીડિયમ સાઇઝનું કેળું લીધું છે ને એની છાલ કાઢી અને સ્મૂધી બનાવવાની 1 કલાક પહેલાં મેં એને ફ્રીઝરમાં રાખી દીધું. તો એકદમ સરસ આપણું કેળું ફ્રીઝ થઈ ગયું છે, એકદમ એનો થોડો બરફ જેવું થઈ ગયું છે. તો હવે એને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધું અને હવે સૌથી પહેલાં આપણે કેળાને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે અહીંયા આપણે જે સફરજનના ટુકડા કર્યા છે એને પણ ઉમેરી દઈશું. અને હવે આ સ્મૂધીનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે પાલક. તો અહીંયા મેં 1 કપ જેટલી પાલક લીધી છે. તો 1 કપ બનાના, 2 કપ જેટલું એપલ અને 1 કપ જેટલી આપણે પાલક લેવાની છે. નોર્મલી તો આપણને કોઈને પાલક નથી ભાવતી, પણ આ સ્મૂધીમાં તમને ખબર પણ નહીં પડે કે આ સ્મૂધીમાં પાલક ઉમેરેલી છે. હવે બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. જો તમને જરૂર લાગે તો 1 કે 2 ચમચી જેટલું તમે પાણી ઉમેરી શકો છો. મેં અત્યારે પાણી નથી ઉમેર્યું. ગ્રાઇન્ડિંગ થવામાં થોડો સમય લાગશે, પણ પાણી ઉમેર્યા વગર તમે ક્રશ કરશો તો તમારી સ્મૂધીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. પણ જો ગ્રાઇન્ડ ના થતું હોય તો તમે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, ફક્ત 2 થી 3 જ મિનિટમાં પરફેક્ટ એવી સ્મૂધી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી આ મસ્ત મજાની સ્મૂધીને આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું. તો તમે સ્મૂધી બોલ પણ બનાવી શકો છો. તો આ સ્મૂધી તૈયાર કરી એક બાઉલમાં કાઢી ઉપર ફ્રેશ ફ્રૂટ અને રોસ્ટેડ સીડ્સથી ગાર્નિશ કરી શકાય. તો તમે એ રીતે પણ લઈ શકો છો અને આ રીતે ગ્લાસમાં પણ તમે સ્મૂધીને સર્વ કરી શકો છો. તો અત્યારે હું સિમ્પલ ફુદીનાના પાન સાથે સ્મૂધીને ગાર્નિશ કરી રહી છું. તમે ચાહો તો રોસ્ટેડ સીડ્સ ઉપરની સાઈડ સ્પ્રિંકલ કરી શકો છો. હેલ્ધી અને ટેસ્ટી, ઝટપટ વજન ઉતારવામાં મદદ કરે એવી ગ્રીન સ્મૂધી તૈયાર છે. એકવાર બનાવજો અને મને જરૂર કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.